નમસ્કાર મિત્રો, આપણે 2017 અને 15માં તો ઘણું બધું જોયું, પરંતુ 2025માં સરહદી વિસ્તારમાં આવેલું પૂર જોયું. અને આ પૂરમાં આપણે કહ્યું કે આપણું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું, આપણું જીવન ઠપ થઈ ગયું, ચારે બાજુ અંધકાર છવાઈ ગયો, કેટલાય લોકો પૂરમાં અસરગ્રસ્ત થઈ ગયા, કેટલું મોટું નુકસાન થયું. પરંતુ આ બધાની વચ્ચે તંત્રએ જે કામ કર્યું છે, તંત્રના અધિકારીઓ દોડતા થયા છે, તંત્રએ જે કામગીરી કરી છે, ગ્રાઉન્ડ ઉપર જે જઈને કહી શકાય કે રિયાલિટી કામ કર્યું છે ને, પાણીમાં ઉતરીને કામ કર્યું છે, એવા યોદ્ધાઓની વાત કરવી છે. તો જ્યારે આ અતિવૃષ્ટિ થઈ, શંકરભાઈ ચૌધરી ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા, રાતોરાત વિધાનસભાના સત્ર ચાલુ હોવા છતાં ગ્રાઉન્ડ ઉપર ઉતરીને થરાદમાં આવીને તમામ અધિકારીઓની મિટિંગ કરી. અને ત્યારે જ તમામ અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક થયા અને સતત એલર્ટ થઈને આખી ટીમો જે કામ આપ્યું હતું એ તમામ કામ વેચાઈ ગયા. અને એટલી બધી ટીમો બહારથી પણ બોલાવીને અહીં ઉતારવામાં આવી, જેથી કરીને 4 મહિનાના કામ 4 થી 5 દિવસમાં કરવામાં આવ્યા. અને સૌથી બેસ્ટ કામ કર્યું હોય તો અત્યાર સુધીમાં યુજીવીસીએલની ટીમે કર્યું છે. કહી શકાય કે વીજળી ડૂલ થાય એટલે બધું જ ઠપ થઈ જાય છે, વીજળી હોય તો બધું જ ચાલુ થાય, વીજળી હોય તો ધમધમાટ શરૂ થાય, વીજળી ડૂલ થાય એટલે જનજીવન પણ બંધ થઈ જાય. આવા અંધકારમય જીવનમાં જીવતા 4 દિવસથી છેલ્લા એ જે લોકો પ્રભાવિત થયા હતા પાણીથી, એ લોકોને અજવાળું કરવા માટે સતત રાત દિવસ મહેનત કરી હોય તો યુજીવીસીએલની ટીમે કરેલી છે. અને એ ટીમના દ્રશ્યો પણ અમે તમને બતાવવાના છીએ. વરવી વાસ્તવિકતા શું છે, ગ્રાઉન્ડ ઉપર એ લોકો કેવી રીતના કામ કરી રહ્યા છે, જીવના જોખમે કેવી રીતે કામ કરી રહ્યા છે, સતત માર્ગદર્શન શંકરભાઈ ચૌધરીએ પૂરું પાડ્યું છે, સતત વિઝન સાથે કામ કરાવ્યું છે કે આ કરો તો આ જલ્દી થશે. એવા પ્રકારનું કામ ગ્રાઉન્ડ ઉપર કર્યું છે યુજીવીસીએલની ટીમે. તમામ જે ગામડાઓ છે એ સતત અંધારપટમાં રહ્યા, પરંતુ એ ગામડામાં કેવી રીતે કામગીરી થઈ એ બધું જ તમને હું બતાવવાનો છું. આંકડાકીય માહિતી 4 દિવસમાં કેવી રીતે આ પહોંચી વળ્યા, કેવી રીતે આ શક્ય બન્યું, આ બધું જ કામ હું તમને મારા દ્રશ્યોમાં પણ બતાવીશ, મારા વિડીયોમાં પણ બતાવીશ અને તમને રાઉન્ડ ધ ક્લોક કરેલા તમામ આંકડાઓ પણ આપીશ. તો આ સ્થિતિ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે જે કામ 4 મહિના સતત ચાલે ને તો પણ એ સ્થિતિને પહોંચી વળાય નહીં, એવું કામ તંત્રએ કર્યું છે, અધિકારીઓએ કર્યું છે. વિશેષ કામ કર્યું છે વીજળીના અધિકારીઓએ કે આપણા ઘર સુધી અજવાળું કેવી રીતે થાય, એમના પરિવારને ભૂલીને આપણા પરિવારની ચિંતા કરી હોય તો યુજીવીસીએલના ટીમના યોદ્ધાઓ છે. હું તો કહીશ કે યુદ્ધના ધોરણે જો કામ કર્યું હોય તો એ છે યુજીવીસીએલની ટીમ. એટલે એમને પણ યોદ્ધાઓ તરીકે હું વર્ણવું છું, એમને પણ યોદ્ધાઓ જ કહીશ, કારણ કે એ લોકો છે પોતાના જીવના જોખમે કામ કર્યું છે. પાણીમાં ઉતરીને પણ એ વીજ પોલને રિપેર કર્યો છે, પાણીમાં ઉતરીને પણ એ ટ્રાન્સમીટરને વીજ પોલ જે કનેક્ટિવિટી હોય છે વીજળીની એને રિપેર કર્યું છે, એને કનેક્ટિવિટી આપી છે. આ બધું જ કામ એમને એમ થતું નથી, એના માટે હોસલો બુલંદ હોવો જોઈએ, આવા અધિકારીઓને બિરદાવવા જોઈએ. મારી પાસે ટોટલ બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિ થયા બાદ જ્યારે વીજળી ડૂલ થઈ ત્યારે કેટલી અતિવૃષ્ટિ થઈ છે અને વીજળીમાં કેટલું મોટું નુકસાન થયું છે, એ નુકસાની રાતોરાત કેવી રીતે પરિવર્તિત થઈ છે, રાતોરાત કેવી રીતે કામ થયું છે, આ બધું જ હું તમને આંકડાકીય માહિતી આપી રહ્યો છું. નમસ્કાર. ટોટલ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો પ્રભાવિત તાલુકા હતા થરાદ, વાવ, સુઈગામ, ભાભર. આ 4 તાલુકાઓમાં કુલ ગામડાઓની જે સંખ્યા છે ને એ 300 થી પણ વધારે છે. અને કુલ વીજપોલ જે વીજ વિક્ષેપ થયેલી ગામોની સંખ્યા છે એ 297 છે. એટલે કે 297 એટલે 300ની આજુબાજુ. જે અંધારપટમાં જીવતા હતા, જે ગામડાઓ અંધારપટ થઈ ગયા હતા, જે વીજપોલ પડી ગયા હતા, આ તમામ જે ગામડાઓની સ્થિતિઓ છે એ 297 ગામ છે. અને વીજ સપ્લાય ચાલુ કરવાના ગામની સંખ્યા છે માત્ર 4 દિવસની અંદર 286. વિચાર કરો, આ કામ છે એ બહુ અશક્ય છે, પરંતુ અશક્યને પણ શક્ય કરવાનું કામ અહીંયા આ અધિકારીઓ કર્યું છે ને એમનું વિઝન છે શંકરભાઈએ આપેલી દિશા. વીજપોલ સપ્લાય બાકી હોય તેવા ગામોની અત્યાર સુધી માત્ર હારે હું બોલી રહ્યો છું ત્યાર સુધી 11 છે, પરંતુ આના પછી મને લાગે છે કે આજે આ કામ ક્લિયર થઈ જવાનું છે. એટલે બહુ બિરદાવવા જેવી વાત એ છે કે યુજીવીસીએલના અધિકારીઓએ ગ્રાઉન્ડ ઉપર કેવું કામ કર્યું છે. તમામ દ્રશ્યો પણ હું તમને બતાવીશ. સાથે સાથે નુકસાન થયેલા વીજપોલની સંખ્યા છે 1924. કામગીરી પૂર્ણ કરેલ વીજપોલની સંખ્યા છે 539. કામગીરી બાકી હોય તેવા વીજપોલની સંખ્યા છે 1385. એટલે કે 1924 જેટલા જે થાંભલાઓ હતા, વીજપોલ બિલકુલ ધરાશાયી થયા હતા. એમાં ટ્રાન્સમીટરના થાંભલા હોય કે લાઇનના થાંભલા હોય, આ બધી જ
કામગીરી અત્યારે પૂર્ણતાને આરે છે. એ માત્ર 5 દિવસનું આ કામ છે. આ કામ ખરેખર 4 મહિનાથી પણ વધારે ચાલે એવું કામ છે. આ માત્ર 5 દિવસમાં પૂરું કરનાર અધિકારીઓ છે, યુજીવીસીએલના યોદ્ધાઓ. તો ખેતીવાડીની વાત કરવામાં આવે, અત્યાર સુધી વાત કરી હતી એ હતી ગ્રામીણ વિસ્તારની, જે 24 કલાક આપણને વીજ પુરવઠો પૂરું પાડે છે, એક જ્યોતિગ્રામ યોજનાની. હવે ખેતીવાડી ફીડરોની વાત કરવામાં આવે તો નુકસાન થયેલા હોય તેવી સંખ્યા છે 565. ખેતીવાડી ફીડરો ચાલુ કરી દીધેલા હોય એવા છે 467. બાકી ખેતીવાડી ફીડરોની સંખ્યા છે માત્ર 98. એ પણ પૂર્ણતાને આરે છે. તો ટોટલ વીજ ટ્રાન્સમીટર એટલે કે આપણે ડીપી કહીએ છીએ, વીજ ટ્રાન્સમીટરની નુકસાન થયેલી સંખ્યા માત્ર 55. વીજ ડીપી ચાલુ કરેલી સંખ્યા 12. એટલે કે વીજ ટ્રાન્સમીટર જે હતી, ડીપીઓ જે ઊભી કરવાની હતી એ 12 જેટલી છે. એ કમ્પ્લીટલી ઓલરેડી ચાલુ કરી દેવામાં આવી છે. 43 જેટલી અત્યાર સુધીમાં બાકી છે ને એ પૂર્ણતાને આરે છે. આવતીકાલે આ આંકડો પણ હું આપીશ. એટલે કહી શકાય કે આ યોદ્ધાઓ જે કામ કર્યું છે એ ખરેખર કાબિલે દાદ છે, સેલ્યુટ કરાય. આ એ જ યોદ્ધાઓ છે જે યુદ્ધના ધોરણે કામ કર્યું છે અને રિસ્ક વાળું કામ છે, જીવના જોખમે કામ કર્યું છે. જ્યાં એનડીઆરએફ ટીમની જરૂર પડી ત્યાં એમને સાથે રાખીને પણ પાણીમાં ઉતર્યા છે. પાણીમાં ઉતરીને પણ વીજ કનેક્શન, વીજ પુરવઠો ના ખોવરાય તેની તમામ તકેદારીઓ રાખી છે. પરંતુ ભગવાને વેરેલો આ વિનાશ હતો, કુદરતે વેરેલો વિનાશ હતો. એને પહોંચી વળવા માટે, એને સામે લડવા માટે આ યોદ્ધાઓએ કામ કર્યું છે. ખૂબ જ સરાહનીય કામગીરી છે. અને આ સરાહનીય કામગીરી પાછળ એ વિઝન હોય, એ માર્ગદર્શન હોય તો એ શંકરભાઈ ચૌધરીનું છે. આપણે કહીએ છીએ કે જ્યારે આવી કોઈ આપત્તિ આવે અને આપણે એ શબ્દ વાપરીએ કે જનજીવન ઠપ થયું, જનજીવનને ધમધમતું કરવું તો સૌથી પહેલી વીજળી જોઈએ છે. અને એ વીજ ધારકો આપણે બધા છીએ. અને એ ટીમ જે યુજીવીસીએલની છે એમની કામગીરી કેવી લાગી? આજે અહીંયા તો ગણો ને 6 થી 7 દિવસ મારે બધા કોન્ટેક્ટમાં છે, JB વાળા સાહેબની બધા સતત અમારે અહીંયાથી ધીમાથી ને છેટીને ચુવા 7 થી 8 કિલોમીટરની જે લાઈન છે આખી તૂટી ગઈ છે. સતત કામગીરી કરે છે. હું પોતે પણ જોડે છું. અમારા ગામના યુવાનો છે, મેં જીસીબીથી બાવળો બીજા કપાયા છે અને સતત છે. અત્યાર મંત્ર સુધી લાઈટ આવી જશે અને બહુ સારી કામગીરી કરે. માત્ર 5 દિવસમાં? હા, 5 દિવસમાં જ આવી જશે. 7 તારીખથી 7, 8, 9, 10 આ 4 દિવસમાં લાઈટ આવી જશે. પણ આંકડો તો બહુ મોટો છે નુકસાનીનો. વીજ પોલ પડી ગયા, ડીપી આ પણ બહુ સારી કામગીરી છે. બહુ ટીમો ઉતારી, તંત્રને બહુ મદદ કરી. નમસ્કાર મિત્રો, બનાસકાંઠામાં અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી બેસ્ટ અને યોદ્ધા તરીકે યુદ્ધના ધોરણે કામ કર્યું હોય ને તો એ છે યુજીવીસીએલના અધિકારીઓ. અહીંયા હું જ્યાં ઊભો છું આ રસ્તો છે ચુવા અને ગંભીરપુરાનો. આ બાજુ થરાદથી આવે છે આ રસ્તો. અને આ લાઈન છે, તમને ક્રોસિંગ દેખાય છે ને, આ લાઈન છે સીધી જ હતી. પરંતુ આગળ પાણી હોવાથી આગળના ગામડાઓને વીજ જોડાણ જલ્દી ન મળી શકે એના માટે આખી આ લાઈન ત્યાં ક્રોસિંગ કરીને રોડ ઉપર લાવી છે. અને અહીંથી તમને સીધા લેવલ બતાવીશ કે આ સીધી આખી જે લાઈન છે એ લાઈન નવી નાખીને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો અસરગ્રસ્ત વિસ્તારને મળી રહે તેના માટે યુદ્ધના ધોરણે આ યુજીવીસીએલના યોદ્ધાઓએ કામ કર્યું છે. સતત સ્ટેન્ડ બાય અને રાઉન્ડ ધ ક્લોક કામગીરી યુજીવીસીએલના અધિકારીઓની. આ પણ આપણા વિસ્તારના નહીં પરંતુ આપણા રાજ્યના યોદ્ધાઓ છે. 4 મહિનાનું કામ માત્ર 4 દિવસમાં પૂરું કરનાર યુજીવીસીએલની ટીમ સતત યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. વીજ પુરવઠો ખોવરાયો. આખા બનાસકાંઠામાં આ પૂરની સ્થિતિ સર્જાઈ. એમાં ખાસ કરીને જે પ્રભાવિત તાલુકા છે એ ભાભર, સુઈગામ, વાવ અને થરાદ. આપણે કહીએ છીએ કે આખું જનજીવન ઠપ થયું, અસ્તવ્યસ્ત થયું. પરંતુ જનજીવનને ચાલુ કરવું હોય ને તો સૌ પ્રથમ વીજળી ચાલુ કરવી પડે. અને વીજળી ચાલુ કરવાનું જે 4 મહિને પૂરું થઈ રહે એટલું કામ માત્ર 4 દિવસમાં કર્યું છે. આ વિઝન સાથે કામ કર્યું છે. એ વિઝનરી નેતા છે શંકરભાઈ. સતત એલર્ટ રહીને, સતત અધિકારીઓ વચ્ચે રહીને, સતત માર્ગદર્શન આપીને, સતત એક આંકડો મંગાવીને કયા ગામમાં કેટલી નુકસાની છે એમાં ખાસ કરીને સ્ટેન્ડ બાય 2 વિઝન સાથે કામ કર્યું છે અહીંયા. અને એ કામગીરી આપણે ગ્રાઉન્ડ ઉપર દેખાય છે. હાલમાં હું થરાદ વાવના અંતરિયાળ વિસ્તારમાં છું. મારી ફરજ છે કે મારે એ અધિકારીઓને પણ બિરદાવવા પડે, એ કામગીરીને પણ બિરદાવવી પડે જે રાઉન્ડ ધ ક્લોક કામગીરી થઈ રહી છે. કારણ કે અહીંયા યુદ્ધના ધોરણે કામ થયું છે. અહીંયા જિલ્લા છેલ્લા 4 થી 5 દિવસમાં સતત ચારે બાજુ પાણી છે. મારી બાજુમાં પણ દ્રશ્યો બતાવીશ. અહીંયા કેટલીક લાઈનો સીધી ગ્રામીણ વિસ્તારમાં જાય છે જે જ્યોતિગ્રામને કનેક્ટિવિટી આપે છે. એ આખી લાઈન બંધ થઈ છે તો આખી નવી બીજી લાઈન ચાલુ કરીને પણ સતત આ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, ઠપ થયું છે. એને ધમધમતું કરવા માટે યુજીવીસીએલની ટીમ કામે લાગી છે. અને એ સ્ટેન્ડ બાય 2
અને રાઉન્ડ ધ ક્લોક કરવા માટે વિઝન સાથે કામ કરનાર શંકરભાઈ ચૌધરીના આદેશ છે અને સતત માર્ગદર્શન મેળવીને ક્યાં કેટલી નુકસાની છે, કેવી રીતે કામ કરી શકાય, બધી જ ટીમો અહીંયા હાલમાં આ 4 તાલુકામાં ઉતારી દેવામાં આવી છે ને એ કામગીરી રાઉન્ડ ધ ક્લોક દેખાઈ રહી છે, જ્યાં અંતરિયાળ ગામમાં આ પણ બતાવવાની મારી ફરજ પડે છે.